નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર પર કરીએ નજર। ડભોઈ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત સ્વામી વિવેકાનંદ જીવનચિત્ર પ્રદર્શની અને એથિક એન્ડ એપ્લિકેશન AI ઇન રિસર્ચ વિષય ઉપર એક દિવસીય નેશનલ સેમિનાર યોજાયો। ડભોઈ ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત સ્વામી વિવેકાનંદ ચેર તથા વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી SCPF કોમર્સ કોલેજ અને શ્રી CNPF આર્ટ્સ એન્ડ D એન્ડ સાયન્સ કોલેજના ઉપક્રમે સ્વામી વિવેકાનંદ જીવન ચિત્ર પ્રદર્શની અને એથિક એન્ડ એપ્લિકેશન AI ઇન રિસર્ચ વિષય પર એક દિવસીય નેશનલ સેમિનાર યોજાયો હતો। આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના VC પ્રતાપસિંહ ચૌહાણ સહિત મહાનુભાવ ઉપસ્થિત રહ્યા અને દીપ પ્રાગટ્ય કરીને સેમિનારનો પ્રારંભ કરાવ્યો। આ પ્રસંગે 132 રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા। ડભોઈ શ્રીમતી SCPF કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે AI રિસર્ચ પર નેશનલ સેમિનાર યોજાયો અને સ્વામી વિવેકાનંદ જીવનચિત્ર પ્રદર્શની યોજાઈ। ત્યારે આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબના અધ્યક્ષ સ્થાને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંતભાઈ પટેલ, શ્રી દિલીપભાઈ પટેલ, શ્રી ઠાકોરભાઈ પટેલ, શ્રી હિતેશ રવિયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં 132 જેટલા રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરવામાં આવ્યા અને સફળતાપૂર્વક એક દિવસીય સેમિનારનું આયોજન કરાયું। કાર્યક્રમમાં શ્રી કેયુર પારેખ સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન અપાયું। ત્યારબાદ VC સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું અને દરેક મહાનુભાવોએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યા। સાથે સાથે AI આધારિત અને વિડીયો ગેલેરીનું પણ પ્રદર્શન કરાયું। કાર્યક્રમમાં કેમ્પસની તમામ સંસ્થાઓના આચાર્ય અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા। મહેમાનો VC પ્રતાપસિંહ ચૌહાણનું શશિકાંત પટેલ દ્વારા તેમજ પ્રોફેસર સુનિલ પટેલ દ્વારા શશિકાંત પટેલ અને આચાર્ય કેયુર પારેખ દ્વારા દિલીપ પટેલનું મોમેન્ટો અને શાલ ઓઢાડી સ્વાગત કરાયું। કોમર્સ અને સાયન્સ કોલેજના તમામ પ્રાધ્યાપકો દ્વારા મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સ્વાગત કરાયું અને સફળતાપૂર્વક સેમિનાર પૂર્ણ થતાં આર્ટ્સ સાયન્સ કોલેજના આચાર્ય સુનિલભાઈ દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરાયો। આજરોજ શ્રીમતી SCPF કોમર્સ કોલેજની અંદર એથિક્સ એન્ડ એપ્લિકેશન ઓફ AI ઇન ધ રિસર્ચ એ ટોપિક ઉપર એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। એમાં અમારા પ્રોફેસર MSc યુનિવર્સિટી પ્રોફેસર હિતેશભાઈ રવિયા સાહેબે એક કીનોટ એડ્રેસ આપ્યું અને ઉદ્ઘાટન સત્રમાં હું પણ હાજર રહ્યો। કોલેજ 5000 વિદ્યાર્થી સાથેની સૌથી મોટી એ અમારી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની કોલેજ છે। ખૂબ સારા એથિકલ સ્ટાન્ડર્ડ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોલેજ એ સારી રીતે એ કામગીરી કરી રહી છે। આજે 200 ઉપરાંતના અધ્યાપકો, 142 પેપર, AI જેવો વિષય કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અંદર વિકસિત રાષ્ટ્રો પણ એક ચિંતાનું કારણ છે, કારણ કે એના એથિકલ સ્ટાન્ડર્ડ જાળવવા કેમ। ત્યારે કોલેજે આવા એક કન્ટેમ્પરરી ઇસ્યુ એથિક્સ એન્ડ એપ્લિકેશન, આપણે બધા એપ્લિકેશન જાણીએ પણ એથિકલ સ્ટાન્ડર્ડને કેવી રીતે મેન્ટેન કરવા એનું આખો દિવસ વિચાર વિમર્શ થવાનો છે। હું એના પ્રમુખ શશિકાંતભાઈ, દિલીપભાઈ અને ઠાકોરભાઈ કે આ સંસ્થાના હોદ્દેદારો છે એ ખૂબ આવા કાર્યક્રમો લઈ અને અધ્યાપકો માટે ખૂબ મોટું કામ કરી રહ્યા છે। ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે હું આ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું અને જ્યારે આવી સેવાઓની જરૂર પડશે ત્યારે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એ પણ કોલેજ સાથે એ ખડે પગે રહી અને આવા કન્ટેમ્પરરી ઇસ્યુમાં આપણે બધા ભેગા થઈને કેવી રીતે કામ કરી શકાય, આપણા અધ્યાપકોને ટ્રેન કેવી રીતે કરી શકાય, આપણા વિદ્યાર્થી સુધી એ જ્ઞાન કેવી રીતે લઈ જઈ શકાય એનો વિચાર વિમર્શ કોલેજ સાથે રહીને અમે કરશું।